છેલ્લો દિવસ તો ખાલી આ શરીરનો હોય છે, બાકી કાંઈ છે. કારણ કે દેવી ભાગવતમાં કથા આવે છે, સુખદેવજી મહારાજ જ્યારે વ્યાસજી પાસેથી ભાગવત લીધું ત્યારે પૂછે છે કે હવે મારે ક્યાં જવું? તો કે તારે જ્ઞાન મેળવવું છે તો એક જ જગ્યા છે, અને અત્યારે હયાત એક જ પરમ જ્ઞાની છે. તો કે કોણ? મિથિલા નગરીમાં જા, ને રાજા જનક એ પરમ જ્ઞાની પુરુષ છે, એની પાસે તું બોધ લે. એમાં આવે છે, વાતચીત થાય છે, ને બોધ અને જ્ઞાન લેવા માટેની 3 પરીક્ષા કરે છે. એમાંની એક પરીક્ષા એમ કહે છે કે જાઓ સુખદેવજી, તમે એવી વસ્તુ ગોતી આવો, આ પૃથ્વી ઉપર નકામીમાં નકામી વસ્તુ હોય એ વસ્તુ તમે ગોતી આવો. ઘણા વિચરણ કરે છે, ઘણા ફરે છે. એમાં છેલ્લે એક ઉકેડો, અને ઉકેડામાં વિષ્ટા પડી હતી. એટલે સુખદેવજી મહારાજે કીધું કે આ વિષ્ટા નકામી હશે. જ્યાં વિષ્ટા પાસે ગયા એટલે વિષ્ટામાંથી અવાજ આવ્યો કે હું નકામી નથી. પૂર્વે હું તો અન્નપૂર્ણા રૂપે હતી, મને લોકોએ ધારણ કરી અને પછી મારો ત્યાગ કર્યો છે, એટલે હું નકામી છું નહીં. અને ફરતા 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 જ્યારે છેલ્લે વિચાર આવ્યો કે ખોટો હું તો આ 12 મતું છું, નકામું હોય ને તો ઈ આ માનવ દેહ જ છે. આનું કાંઈ થાય, બાળો તોય રાખ, દાટો તોય રાખ, અને ફેંકી દો તો પણ એ રાખ જ થવાની છે. માટે અંતિમ દિવસ એ શરીરનો હોય છે, ભગવાનની કથાનો આવતો નથી.